નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. આપણે ડિબેન્ચર ચેપ્ટરની હવે પૂર્ણાહુતિ પર આવ્યા છે. અત્યાર સુધી આપણે ડિબેન્ચરના મોટા દાખલા જોયા, ત્યારબાદ ટૂંકા દાખલા, ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને મૂળ કિંમતે પરત કરવાના અંગેના દાખલા પણ જોયા. ત્યારબાદ ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડીને પ્રીમિયમથી પરત કરવાના દાખલા પણ આપણે છેલ્લે જોયો. હવે આપણે છેલ્લી બે પદ્ધતિ શીખવાની બાકી છે: પ્રીમિયમ બહાર પાડવા, પ્રીમિયમ પરત કરવા, વટાવે બહાર પાડવા અને પ્રીમિયમે પરત કરવા. તો આપણે સૌપ્રથમ પ્રીમિયમથી બહાર પાડવા અને પ્રીમિયમથી પરત કરવા અંગેના દાખલા જોઈશું. તો અહીંયા આપણે છેલ્લે ઉદાહરણ નંબર 13 જોયું હતું અને સ્વાધ્યાયમાં 112 પર લગભગ 16મો દાખલો છેલ્લા વિડીયોમાં જોયો હતો. હવે આપણે ઉદાહરણ 14 તરફ આગળ જઈએ, પરંતુ 14મો ઉદાહરણ વટાવ વાળો છે તો આપણે એ નહીં જોઈએ. ત્યાર પછીનો છે 15મો પ્રીમિયમ વાળો, તે જોઈશું. તો ઉદાહરણ નંબર 15 વનના લિમિટેડ વાળો દાખલો છે. 1/6/17 ના રોજ 200 નો એક એવા 8% ના 10,000 ડિબેન્ચર 5% પ્રીમિયમે બહાર પાડ્યા, જે 31/5/22 ના રોજ 220 ની કિંમતે પરત કર્યા. જરૂરી આમનો લખો. તો આપણે દાખલો જોઈએ. ડિબેન્ચરની કિંમત છે 200 રૂપિયા, 5% પ્રીમિયમ છે. પ્રીમિયમ 5% છે, પ્રીમિયમ બહાર પાડેલા છે. તો 5% 200 ના કેટલા થશે? 10, એટલે 210. 8% ના ડિબેન્ચર છે અને ડિબેન્ચરની સંખ્યા લગભગ 10,000 ડિબેન્ચર છે. 10,000 ડિબેન્ચર છે અને જે 220 ના ભાવે પરત કર્યા છે. બરાબર? તો 210 એ બહાર પાડ્યા અને 220 એ પરત કર્યા, એટલે પ્રીમિયમથી બહાર પાડ્યા અને પ્રીમિયમથી પરત કર્યા. મોટે ભાગના છોકરાઓને આમાં આમનોન લખવામાં ભૂલ થશે, એટલે વ્યવસ્થિત સમજી લેજો. પહેલી આમનોન આપણે 1/6/17 ના રોજ બહાર પાડેલા છે ડિબેન્ચર. 1/6/17 ના રોજ બહાર પાડ્યા છે ખરેખર. તો આમનોન આવશે શું? બેંક ખાતે ઉધાર. બેંક ખાતે ઉધાર ડિબેન્ચરની સંખ્યા છે 10,000 ગુણ્યા કેટલાના ભાવે બહાર પાડ્યા છે? 210, એટલે કે 21 લાખના ભાવે બહાર પાડેલો છે. બરાબર? તે 8% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે કેટલા આવશે? 21 લાખ આવશે. બરાબર? બીજી આમનો બહાર પાડવાની 2017 ના રોજ 1/6/2017 રોજ આ જે જમા છે એને આપણે શું કરશું? ઉધાર. ₹21 લાખ આવશે. હવે ડિબેન્ચર જે અરજી મંજૂરી આપણે 21 લાખ ઉધાર કરી, હવે ડિબેન્ચર 210 ના ભાવે બહાર પાડ્યા છે અને પરત કેટલા આવી ગયા? 220, એટલે જે 20 રૂપિયા છે વધારાનું છે ડિબેન્ચર બહાર પાડતા થયેલું નુકસાન. તો જે આપણે ઉધાર કરતા છે એ જ કરીએ. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે ઉધાર 10,000 ગુણ્યા 20. બધાને ખબર જ છે ને, 20 રૂપિયા નુકસાન એટલે 10,000 ગુણ્યા 20 થશે, એટલે 2 લાખ જેટલું નુકસાન થશે. ને તે આપણે શાના ખાતે જમા કરશું? તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા કરશું. એટલે તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે પણ આપણે એ જ 2 લાખ જમા કરશું. હવે પ્રીમિયમથી બહાર પાડ્યા છે એટલે બહાર પડેલું પ્રીમિયમ પણ આપણે લખીએ. તો પહેલા તો અરજી મંજૂરી ઉધાર તે 8% ના ડિબેન્ચર ખાતે કેટલા આવશે? 21 લાખ. અને સાથે સાથે એક જ મિનિટ, આમનો જ ફરીથી લખીએ છીએ તમને સારી રીતે સમજ પડે એટલા માટે. કારણ કે આ આમનો એવી છે કે મોટે ભાગના છોકરાઓની આમાં ભૂલ જ પડે છે. બરાબર? તો કઈ રીતે આમનો લખીએ એ સમજી લો. તો 8% ના ડિબેન્ચર અરજી મંજૂરી જમા છે ને આપણે પહેલા શું કરીએ? ઉધાર. ₹21 લાખ. બરાબર? હવે જનરલી આપણે જ્યારે પ્રીમિયમથી પરત નથી કરતા, મૂળ કિંમતથી પરત કરીએ, તો આપણે આમનો શું કરીએ? તો અરજી મંજૂરી 21 લાખ છે, એમાં બે વસ્તુ સમાય. તમે ધ્યાનથી જોશો તો 210 માં 200 + 10 છે. અહીંયા 200 શું છે? ડિબેન્ચર, 10 પ્રીમિયમ. તો એક પહેલા છૂટું પાડીએ, એક લીટી છોડીને શું લખવાનું? તે 8%
8% ડિબેન્ચર ખાતે ડિબેન્ચર કેટલા છે તો 10,000 ગુણ્યા ડિબેન્ચર કેટલાના છે 200 ના છે એટલે 10,000 ગુણ્યા 200 એટલે કેટલા થશે 19 લાખ ને તે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે કેટલા તો 10,000 ગુણ્યા 10 એટલે કેટલું આવશે 1 લાખ કેટલું આવશે 1 લાખ હવે પ્રીમિયમ થી પરત કરવાના છે એટલે 20 રૂપિયા પરતનું આપણું શું છે નુકસાન તો 20 રૂપિયા 200 રૂપિયાની ડિબેન્ચર આપણે 220 ના ભાવે 200 એ પૈસા આપણે આ લીધા 200 રૂપિયાની શું કીધું 220 આપશું એટલે 20 રૂપિયા આપણું શું જવાનું નુકસાન તો ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન આપણે શું કરવાનું ઉધાર કરવાનું કેટલું આવશે તો 10,000 ગુણ્યા 20 એટલે 2 લાખ તે જ નુકસાન આપણે શાના ખાતે શાનું નુકસાન છે તો ડિબેન્ચર પરતનું પ્રીમિયમ છે અહીંયા બે પ્રીમિયમમાં ભૂલ પડશે બરાબર તે કેટલું આવશે આ જે ઉધાર છે એ 2 લાખ આ પ્રીમિયમ કયું છે આ 10 રૂપિયા વાળું એક 10,000 ગુણ્યા 10 રૂપિયા બરાબર અને આ પ્રીમિયમ કયું છે 10,000 ગુણ્યા પરતનું પ્રીમિયમ છે આ બેનો ફેર સમજવો ખૂબ જ જરૂરી છે આપણે હવે પછીની જે આમનો લખવાના છે 31/5/2022 ના રોજ પરત કરેલા છે બરાબર તો પરતની આમનો વખતે માત્ર આપણે જરૂર શાની છે આની અને એક ડિબેન્ચર પરતની પ્રીમિયમની કારણ કે આ પ્રીમિયમ તો ભરાઈ ગયું એટલે ભૂલી જવાનું મેં તમને અગાઉ પણ એ કીધું હતું તો હવે જે જમા છે એને ઉધાર કરીએ 8% ડિબેન્ચર ખાતે ઉધાર ડિબેન્ચર 20 લાખના જ છે બરાબર ડિબેન્ચર પરતના પ્રીમિયમ કેટલું છે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર કેટલું છે 2 લાખ ભૂલથી બી 1 લાખ લેવાઈ ગયું એટલે કામ પૂરું તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે કેટલા 22 લાખ કેટલા આવશે 22 લાખ અને ત્યાર પછી પરતની બીજી આમનો 31/5/2022 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 22 લાખ તે બેંક ખાતે 22 લાખ તો અહીંયા તમારા ઉદાહરણના દાખલાની આમનોંધ આ રીતે પૂરી થશે જવાબ સાથેને મેચ કરી લો બરાબર બધા આંકડા બરાબર છે બરાબર કોઈ પણ વ્યવહાર ન ખબર પડે તો પૂછી શકો મને હવે આપણે જઈશું સ્વાધ્યાયના દાખલા તરફ સ્વાધ્યાયમાં આવો સેમ દાખલો નંબર 18મો છે સુંદરમ લિમિટ 17મો આપણે પછી જોઈશું 18મો દાખલો પહેલા જોઈશું તો એની રકમ વાંચી લઈએ તો રકમ જોઈએ થોડુંક કેમેરાનું સેટિંગ જોવું પડે બરાબર કંઈક બોર્ડ કપાઈ જતું હોય તો તમારું પછી મહેનત મારી બેકાર જાય તમને આંકડા દેખાતા ન હોય તો બરાબર જોઈએ આપણે 18મો દાખલો સુંદરમ લિમિટેડ 1/7/17 ના રોજ 301 એવા 8%ના 14,000 ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા તો ડિબેન્ચર 300 નો છે બરાબર અંદર બીજું શું કીધું છે 8%ના 14,000 ડિબેન્ચર 8%ના ડિબેન્ચર છે સંખ્યા છે 14,000 ડિબેન્ચરની સંખ્યા 14,000 છે અને 5%ના પ્રીમિયમથી બહાર પાડ્યા એટલે 300 નો ડિબેન્ચર 5%ના પ્રીમિયમથી એટલે 300 પ્લસ 5% પ્રીમિયમ તો 300 ના 5% કેટલા થાય 15 એટલે 300 ને 15 ના ભાવે કેટલાના ભાવે 315 ના ભાવે બહાર પાડ્યા 300 ના 5% કરો કેટલા થાય 15 થાય બરાબર તો 315 ના ભાવે બહાર પાડ્યા
જે 30/6/2023 ના રોજ 330 ની કિંમતે પરત કર્યા છે. 330 ની કિંમતે પરત. તો હવે 315 એ બહાર પાડ્યા, 330 એ પરત કર્યા. આપણે આમ નોંધ લખવાની છે. આગળનો દાખલો જોયો તે વિશે એમ તો તમને જાતે આવડવો જોઈએ આ દાખલો, પરંતુ આપણે અહીંયા સમજીશું. તો બહાર પાડેલી તારીખ છે 1/7/17. 1/7/2017. પહેલી આમ નોંધ આપણે લખીશું બેંક ખાતે ઉધાર ગુણાકાર આવશે. કેટલા ડિબેન્ચર છે? તો 14,000 ડિબેન્ચર પ્રીમિયમ સાથે બહાર પાડે એટલે 315. 14,000 ડિબેન્ચર છે ગુણ્યા 315 ના ભાવે બહાર પડ્યા એટલે કે 44,10,000 ઉધાર થશે. કેટલા ઉધાર થશે? 44,10,000 ઉધાર થશે. બેંક ખાતે ઉધાર તે કેટલા ટકાના છે? 8% ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે જમા 44,10,000. હવે આ 44,10,000 માં 315 રૂપિયામાં 315 બે વસ્તુ સમાયેલી છે. તો આપણે બીજી આમ નોંધમાં એને છૂટી પાડીશું 1/7/2017. આગળના દાખલામાં થોડું કન્ફ્યુઝન હતી તો અહીંયા ક્લિયર કરી લેજો કે અરજી મંજૂરી જે જમા છે તેને આપણે શું કરશું? ઉધાર ડિબેન્ચર અરજી મંજૂરી આપણે શું કરશું? ઉધાર કરીશું 44,10,000. હવે એની છૂટી પાડી એક બહાર પાડતા થયેલ નુકસાનની જે આમ નોંધની વિગત લખવાની તેની એક લીટી છોડીને નીચે લખશું તે 8% ડિબેન્ચર ખાતે. ડિબેન્ચર માત્ર કેટલા છે? 300. તો 14,000 ગુણ્યા 300 છૂટા પાડીએ 14,42 લાખ. કેટલા થશે? 42 લાખ. તે ડિબેન્ચર જામીનગીરી પ્રીમિયમ છે 15 રૂપિયા શું છે? જામીનગીરી પ્રીમિયમ. જ્યારે બહાર પાડે તો એને જામીનગીરી પ્રીમિયમ કહેવાય ને પરતનું પ્રીમિયમ હોય તેને ડિબેન્ચર પરતનું પ્રીમિયમ. એટલે બહાર પાડે ત્યારે જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લખવાનું અને પરતનું હોય તો ડિબેન્ચર પરતનું પ્રીમિયમ. તો એ આવશે 14,000 ગુણ્યા 15. 14,000 ગુણ્યા 15 કરો. 14,000 ગુણ્યા 15 એટલે 2,10,000 એટલે 14 ને 44 42 ને 2 44,10,000 નો તારો મળી ગયો. હવે પરત 330 એટલે આપણે 300 ની સામે જોવાનું 330 એ પરત કર્યા છે તો 30 રૂપિયા એ શું કહેવાશે? પરતનું પ્રીમિયમ અને બહાર પાડતા થયેલું નુકસાન તે ઉધાર કરવાનું. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન આપણે ઉધાર કરીએ છીએ. કેટલા ગુણ્યા કેટલા? તો 14,000 ગુણ્યા કેટલું નુકસાન ગયું? 30 રૂપિયા એક ડિબેન્ચર પર. 14,42 14,000 ગુણ્યા 30 4,20,000 અને એ 4,20,000 આપણે શું કરવાના? જમા કરવાના. તે હવે આ પરતનું પ્રીમિયમ છે એટલે લખવાનું ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે જમા. ત્યારબાદ પરત કઈ તારીખે કરેલા છે? તો 30/6/2023 ના રોજ પરત કરેલા છે. 30/6/2023 ના રોજ પરત કરેલા છે. 30/6/2023. તો પરત કરતી વખતે આપણે જામીનગીરી પ્રીમિયમ ભૂલી જવાનું. ખાલી આ બે વસ્તુ ધ્યાનમાં લેવાની. 8% ડિબેન્ચર ખાતે ઉધાર કેટલા આવશે? 42 લાખ. આ જે આંકડો છે તે જ. અને એક ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે પણ શું લઈ લેવાનું? ઉધાર. કેટલા? 4,20,000. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 46,20,000 આવશે. બરાબર. અને પછી છેલ્લી આમ નોંધ 30/6/2023 ના રોજ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 46,20,000 તે બેંક ખાતે 46,20,000. તો આ રીતે પ્રીમિયમ થી બહાર પાડીને પ્રીમિયમ થી પરત કરવા અંગેનો દાખલા આપણે જોયા. બંને દાખલામાં આ આમ નોંધ સૌથી ઇમ્પોર્ટન્ટ છે.
આ આમનોનમાં મોટે ભાગના છોકરાઓની ભૂલ થાય છે અને તેમાં ભૂલ થાય એટલે આમાં પણ ભૂલ થશે, આમાં ભૂલો એટલે આમનોન પણ ખોટું. એટલે આ આમનોનમાં આ પ્રીમિયમ જ મેઇન છે. કયું જામીનગીરી પ્રીમિયમ ને કયું પરતનું પ્રીમિયમ તેની ઓળખ કરતા આવડવી જોઈએ. આ 15 રૂપિયા પ્રીમિયમ એ કેવું કહેવાય? જામીનગીરી પ્રીમિયમ અનામત ખાતે લઈ જવાનું. અને આ પરતનું પ્રીમિયમ છે એ ડિબેન્ચર પરતનું પ્રીમિયમ છે અને બહાર પાડતા નુકસાન ખાતે ઉધાર કરવાનું છે. બરાબર, આ સમજ ક્લિયર કરી લેજો. ન સમજાય તો મને જણાવજો. બરાબર, એવું લાગે ન સમજાય ઘણા બધાને તો આપણે એનો એક વિડીયો સ્પેશિયલ બનાવીને પણ ફરીથી મૂકીશું. હવે આપણે જોઈશું વટાવ વાળો દાખલો. બરાબર, તો ઉદાહરણ નંબર આપણે છેલ્લે ઉદાવ્યું હતું 14મું. તો એ 14મું ઉદાહરણ આપણે જોઈએ અને પછી સ્વધ્યાયનો દાખલો પણ એની સાથે જોઈશું. બેટરી લો થઈ ગઈ સરની ફોનની. તો આપણે વટાવ વાળો દાખલો પણ જોઈ લઈએ. દાખલો નંબર 14, ઉદાહરણ નંબર પ્રાર્થના લિમિટેડ 100 નો 1 એવા 11% 6000 ડિવેન્ચર 5% વટાવે બહાર પાડ્યા. તો આપણે વટાવની સામે આમને લખીએ. કિંમત છે 100 નો 1 એવા 100 ની મૂળ કિંમત છે 11% 6000 ડિવેન્ચર. 11% ડિવેન્ચર છે 6000 છે. બરાબર, 5% વટાવે બહાર પાડ્યા. તો -5% એટલે 5 એટલે 95 ના ભાવે બહાર પાડ્યા છે. બરાબર, અને 6 વર્ષ બાદ પરત કરવાના છે ડિબેન્ચરના બધા નાણાં 10% ના પ્રીમિયમ થી. હવે અહીંયા ટકા આપ્યા છે તો 10% શાના પર ગણાય? 95 પર કે 100 પર? કેટલા પર ગણાશે? 100 પર. તો 100 ના કેટલા ટકા પ્રીમિયમ થી પરત કરવાના કીધા છે? 10%. એટલે 100 ના 10% એટલે 100 પ્લસ 10% એટલે 10, એટલે 110 ના ભાવે પરત કરવાના છે. બરાબર, તો આપણી આ વિગત દાખલા લખવા માટે જે જરૂરી વિગત છે બધી આવી ગઈ. તો હવે આપણે આમનો લખીશું. પહેલી આમનો તારીખ આવી છે 1/4/17. 1/4/2017 ના રોજ બહાર પાડ્યા. આમનો લખીશું. બેંક ખાતે ઉધાર ગુણાકાર આવશે 6000 ડિબેન્ચર છે. કેટલાના? વટાવથી બહાર પડ્યા એટલે 95 લેવાના. 6000 ગુણ્યા 95. 6000 ગુણ્યા 95 5,70,000 ઉધાર થશે. તે 11% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 5,70,000. બરાબર, અને 1/4/17 ના રોજ બીજી આમનો લખશું જે 11% ના ડિબેન્ચર અરજી મંજૂરી છે જમા છે ને આપણે શું કરશું? ઉધાર. હવે અહીંયા અટકવાનું. દાખલો કયા પ્રકારનો છે? વટાવ વાળો. પ્રીમિયમ વાળો આવ્યો હતો ત્યારે આપણે પ્રીમિયમ જામીનગીરી પ્રીમિયમ શું લીધું હતું? જમા. હવે વટાવ તો શું થાય? ઉધાર. તો અહીંયા 100 માંથી આપણે કેટલા લીધા? ખાલી 95. 11% ડિબેન્ચર મંજૂરી ખાતે કેટલા લીધા? 95. તો આ 5 વટાવ આપણે શું કરવાનો? ઉધાર. એટલે ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર કેટલા? 6000 ગુણ્યા 5 એટલે 6 × 5 = 30,000 થઈ ગયા. હવે એક લીટી સાની છોડવાની? ડિબેન્ચર બહાર પાડતા થઈ નુકસાની છોડવાની. તે લઈ જવાના બધી રકમ શાના ખાતે? તો 11% ના ડિબેન્ચર ખાતે. પૂરેપૂરી 5 એટલે 6 લાખ. 5 ને 30 એટલે 6 લાખ લઈ જવાનું. એટલે અહીંયા માત્ર અધૂરું કામ થયું પ્રીમિયમ સિવાયનું. હવે પ્રીમિયમ લેવાનું. તો પરતનું પ્રીમિયમ કેટલું છે? 10 રૂપિયા. એટલે આટલું આપણને નુકસાન જવાનું. 100 રૂપિયાનો ડિબેન્ચર ભલે 95 આપણે બહાર પાડીએ પણ ગણાય 100 નો ડિબેન્ચર 110 પરત કરીએ તો 10 રૂપિયા નુકસાન. તો ડિબેન્ચર બહાર પાડતા
થયેલ નુકસાન ખાતે ઉધાર ગુણાકાર આવશે કેટલો 6000 ગુણ્યા 10 એટલે 60000 તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 60,000. હવે આપણે પરત કરવાની તારીખ લખીએ તો પરત કરવાની તારીખ છે 31/3/2023. કેટલી છે? 31/3/2023. જે જમા છે એને ઉધાર કરી દેવાનો 11% ડિબેન્ચર ખાતે ઉધાર 6 લાખ ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 60,000 તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 6,60,000. છેલ્લી આમનો 31/3/2023 ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર 6,60,000 તે બેંક ખાતે 6,60,000. તો આ રીતે તમે વટાવનો દાખલો પણ અહીંયા આપણો પૂરો થાય. હવે એક દાખલો રહ્યો છે એ સ્વાધ્યાયનો જોઈશું, બરાબર. ત્યારબાદ પણ બે દાખલા 16 ઉદાહરણ નંબર 16 અને 17 રહેશે બાકી. એ હું તમને બીજો એક નાનો અમથો વિડીયો બનાવીને એ પણ તમને સમજાવી દઈશ, બરાબર. આજે હવે એક આપણે છેલ્લો દાખલો જોઈશું, બરાબર. ત્યારબાદ એક નાના વિડીયો દ્વારા બે ઉદાહરણ દાખલા જોઈશું એટલે આપણું ચેપ્ટર ત્યાં પૂરું થશે. તો ઝડપથી જોઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 17. શિવમ લિમિટેડ 1/4/17 ના રોજ 250 ના એક એવા 7.5% 8,000 ડિબેન્ચર 5% ના વટાવે બહાર પાડ્યા. તો વિગત આપણે લખી લઈએ. અ 250 નો એક એવા 7.5% ડિબેન્ચર 250 નો એક 7.5% ના ડિબેન્ચર સંખ્યા છે ડિબેન્ચરની 8,000 ડિબેન્ચર. કેટલા છે? 8,000 ડિબેન્ચર. અંદર એવું કીધું છે કે 5% ના વટાવે બહાર પાડ્યા. હવે 5% વટાવ તો 250 નો વટાવ 5% માં આવ્યો છે. 5 રૂપિયા નહીં સમજવા, બરાબર. 250 ગુણ્યા 5% કરવાના એટલે કેટલા આવશે? 12.5. 250 માંથી 12.5 જાય એટલે બચશે 237.5. એ આપણો શું કહેવાય? બહાર પાડેલ ડિબેન્ચરની કિંમત 237.5. હવે આ ડિબેન્ચર 31/3/2022 ના રોજ 10% ના પ્રીમિયમ થી પરત કરવાના છે. તો 10% નું પ્રીમિયમ એટલે કિંમત ગણવાની કેટલી? 250. આ નહીં લેવાની. કેટલી લેવાની? 250 પર 10% પ્રીમિયમ એટલે કેટલું? 25. એટલે કેટલું થશે? 275 ના ભાવે શું કરવાના? પરત કરવાના છે. એટલે કે વટાવે બહાર પાડ્યા, પ્રીમિયમે પરત કર્યા. આપણે આમનો લખવાની છે. તો શરૂઆત કરીએ આપણે દાખલાની. પહેલી આમનો તારીખ બહાર પાડવાની 1/4/2017. 1/4/2017 બહાર પાડવાની આમનો બેંક ખાતે ઉધાર ગુણાકાર આવશે કેટલો? 8,000 ગુણ્યા વટાવે બહાર પાડે એટલે 237.5 જ લઈશું. 237.5 ગુણ્યા 8,000 છે એટલે 19 લાખ ના ભાવે બહાર પાડ્યા. કેટલાના ભાવે બહાર પાડ્યા? 19 લાખ. તે 7.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી ખાતે 19 લાખ. બીજી તારીખ બીજી આમનો 1/4/17 ના રોજ 7.5% ના ડિબેન્ચર અરજી મંજૂરી જે જમા છે એને આપણે ઉધાર કરશું. ₹19 લાખ. હવે અહીંયા 237.5 જ આવે એટલે આપણે વધારાના જે 12.5 વટાવ છે એ ઉધાર કરશું.
ડિબેન્ચર વટાવ ખાતે ઉધાર, તો 8000 ગુણ્યા 12.5 ઉધાર ગુણાકાર કરો, 8000 ગુણ્યા 12.5 એટલે આવશે 1 લાખ રૂપિયા. તે એક લીટી છોડીને તે 7.5% ડિબેન્ચર કુલ થઈ જશે 20 લાખના. હવે 250 નો ડિબેન્ચર 275 પરત કરીએ છીએ, એનો મતલબ 25 રૂપિયા આપણું શું છે પરતનું પ્રીમિયમ અને બહાર પાડતા થયેલું નુકસાન થયું. ઉધારકરણ ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ઉધાર કેટલું, તો 8000 ગુણ્યા 25, 8000 ગુણ્યા 25 એટલે થશે 2 લાખ. અને તે ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે 2 લાખ થશે. હવે ત્યાર પછી પરત નિયમનમાં બે જમા છે એને આપણે ઉધાર કરીશું. પરતની તારીખ છે 31/3/2022, 31/3/2022, 7.5% ડિબેન્ચર ખાતે ઉધાર 20 લાખ. ડિબેન્ચર પરતના પ્રીમિયમ ખાતે ઉધાર 2 લાખ. તે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે 22 લાખ. અને પછી 31/3/2022 ના રોજ ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે શું કરવાનું, ઉધાર 22 લાખ. તે બેંક ખાતે જમા 22 લાખ. જાતે આ દાખલો તમે ગણશો તો તમારો જવાબ આ રીતે આવવો જોઈએ, બરાબર. કેટલીક વખત ઝડપથી દાખલો ગણવામાં તો ઝડપથી રકમ લખવામાં કોઈ મિસ્ટેક મારી રહી ગઈ હોય એવું પણ બને. તો એવું હોય તો પણ મને ખાસ જણાવજો. દાખલામાં આંકડામાં કોઈ ભૂલ હોય, બરાબર. કારણ કે આપણે જનરલી ક્લાસમાં ફેસ ટુ ફેસ અભ્યાસ કરતા હોય તો કંઈ પણ મારી ભૂલ થાય તો તમે જણાવી દો તરત, પરંતુ આમાં એવું શક્ય રહેતું નથી. એટલે મારા મંતવ્ય મુજબ મેં જે લખ્યું એ સાચું જ છે એમ માનીને હું આગળ ચાલ્યા કરું, બરાબર. એટલે એવું કંઈ પણ હોય તો મને જણાવજો, આપણે એનું વિડીયોમાં કોમેન્ટમાં કરેક્શન હું કરીશ, બરાબર. તો બસ આજના વિડીયોમાં આપણે આટલું જ કરીશું. હવે 2 દાખલા આપણા ઉદાહરણના બાકી રહી છે, બરાબર. અને પરીક્ષામાં પૂછાવાના એ શક્યતા થોડી ઓછી છે, પરંતુ આપણે એની અભ્યાસ તો કરીશું. તો એ ઉદાહરણના જે 2 દાખલા છે, ઉદાહરણ નંબર 16 અને 17 લગભગ, ઉદાહરણ નંબર 16 અને 17 પાના નંબર 91 પર છે, તે આપણે એક નાનો અમથો વિડીયો દ્વારા એ જોઈને આ ચેપ્ટરની આપણે પૂર્ણાહુતિ કરીશું. ઓકે, આજના વિડીયો માટે બસ આટલું. થેન્ક યુ.